આજરોજ લાલ બંગલા ખાતે વર્તમાન સરકાર બેરી અને આંધળી હોય એમ આ દેશને જોઈ રહી છે। તમે જુઓ તો 2014માં જ્યારે મનમોહનસિંહની સરકાર હતી અને 10 થી 15 પૈસા ગેસ અને પેટ્રોલમાં વધતા, તો આજ સરકાર અને આજ સરકારના અત્યારે જે સત્તામાં બેઠા છે એ લોકો ગેસના બાટલા અને રોડ ઉપર આંદોલનો કરતા, તો આજે ત્યારે એને દેશની ચિંતાથી શું આજે દેશને નાગરિકોની ચિંતા નથી? વર્તમાન સમયમાં ખેડૂતોના ખાતરના ભાવની વાત કરી તો ખાતરના ભાવ 2014ના કમ્પેરિઝનમાં અત્યારે ડબલ કરી દીધા છે। ખેડૂતોના ખિસ્સા કાપી અને ખેડૂતોને સત્તામાં આવવા માટે વચનો આપેલા હતા કે તમારી આમદની બમણી કરશે, એની જગ્યાએ વર્તમાન સરકાર છેલ્લા 14 વર્ષથી આ દેશ ઉપર શાસન કરી રહી છે, ત્યારે આ દેશના ખેડૂતોની આમદની બમણી કરવાની જગ્યાએ ખેડૂતોની આમદની અડધી કરી નાખી। આગળ વાત કરતા ગરીબ અને મધ્યમ વર્ગના ચૂલાઓ બુઝાવવાનું કામ આ સરકારે કર્યું છે। ગેસના ભાવ ડબલ કરી અને શિક્ષણને વ્યાપીકરણમાં બદલાવી પ્રાઇવેટીકરણ કરી અને ગરીબના બાળકોને શિક્ષકથી વંચિત રાખવાનું કારસ્તાન આ દેશમાં ચાલી રહ્યું છે। જો આમનામ આમ ચાલી રહ્યું તો આ દેશ વિકાસની હરોળમાંથી બહાર નીકળી જશે। વાત કરી શિક્ષણની, ભૂતકાળમાં કોંગ્રેસ સરકારે ગામે ગામ, શહેરે શહેર અને તાલુકે તાલુકે સરકારી શાળાઓ ખોલી અને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો શિક્ષિત કેમ થાય એના ઉપર કામ કરેલું, અને આ સરકાર શિક્ષણને પ્રાઇવેટીકરણ કરી અતિ મોંઘું કરી અને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો શિક્ષિત કેમ ન થાય એના માટેનું કામ કરે છે। તો આ સરકારના કાન અને આંખ બે ખોલવા માટે આજ અમે જામનગર લાલ બંગલા ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શનનું કાર્ય કરી છે। અમને આશા છે કે તમામ ખાતરના ભાવ વધારા પાછા ખેંચાવશે અને ગેસના ભાવ વધારા પાછા ખેંચાવશે। જો આ ભાવ વધારા પાછા ખેંચવામાં નહીં આવે તો આવનાર સમયમાં કોંગ્રેસ દ્વારા સખત ને સખત આંદોલન કરવામાં આવશે।